જય હિન્દ દોસ્તો. જય માતાજી દોસ્તો. તો 24 કલાકથી વરસાદ ચાલુ હતો ને આજે હું જાઉં છું અમારા ગામનો તળાવ જોવા માટે કે કેટલું પાણી આવી ગયું છે. તો તમને પણ બતાવીજો, તો બન્યા રહેજો વિડીયોમાં. તો આ ટાઈપનો તળાવ છે, જોઈ લો મિત્રો. ને આ અમારું નાનકડું ગામ છે પગીવાન. तो जी हमें व्हाइट कलर में जे देखाय છે એ મારું ઘર છે મિત્રો. ફૂલ ભરાય છે તો મિત્રો બહુ ઊંડું તળાવ છે. અંદર ઘણું ઊંડું છે તળાવ. પાણી તો હાર આવી ગયું છે. માલ ઢોર ને વાંધો નહીં આવે પાણી પીવા માટે, કેમ કે અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે યાર. વરસાદ થાય તો જ આ તળાવ બરાબર આટલો કંઈક ભરાઈ ગયો છે મિત્રો, જોઈ શકો છો. ને અમે બે છોકરા પણ આવી ગયા છે તળાવ જોવા માટે. અને આ છે અમારા ગામનો તળાવ ને ધરવારો તળાવ કહેવામાં આવે છે મિત્રો. તો જોઈ શકો છો. અને આ ઓગન છે, તૂટી ગયો છે મિત્રો. અત્યારે પાણીના લીધે ઘણું પાણી ભરાય ત્યારે અહીંયાથી તોડી નાખે છે. ને કાંક આ ટાઈપનો વ્યૂ છે, જોઈ શકો છો મિત્રો તમે. તળાવ તો બહુ મોટો છે, પણ અત્યારે આટલું પાણી આવી ગયું છે. 24 કલાક વરસાદ ચાલુ હતો ધીમો ધીમો, તો આટલું પાણી આવી ગયું છે. સરસ. ને એક સામે ઓગન છે મિત્રો, એ પણ બતાવી દો તમને. આ જૂનું ઓગન છે અમારું, જે જૂનું હતું અમે નનકા હતા ત્યારે એના ઉપરથી દોડીને કૂદીને બહુ નાતા મિત્રો. ને આ છે અમારા ગામનો ટાવર. આ કામ વગરનું હોય, BSNL હોય, પણ નેટવર્ક હમુરું આવતો નહીં. એના લીધે બધા નેટવર્ક અમારા ખોવાઈ ગયા. જીઓનું વોડાફોન આવતો નહીં. તો આપણે જે જીઓની કંપની વોડાફોનની કંપની છે કે જલ્દીથી જલ્દી અમારા ગામમાં નેટવર્કની સુવિધા કરી આપો, કેમ કે નેટવર્ક બિલકુલ આવતો નહીં. ક્યાંય પણ એમરજન્સી કોલ કરવો હોય તો પણ તકલીફ થાય છે. અને કાંક આ ટાઈપનો છે તળાવ, જોઈ લો મિત્રો. પાણી તો હાર આવી ગયું છે મિત્રો. ઢોરાને પીવા માટે પણ થઈ ગયો છે. વરસાદ કાંઈ ઠીક હતો, પણ વાંધો નહીં આવે. પાણી આવી ગયું છે. માણસને ખેડૂતોને વવાય એવો મોલ જેવો પણ થઈ ગયો છે મિત્રો. તો વાંધો નહીં આવે એવો થઈ ગયો છે. જો કાકા આ ટાઈપનો અમારો વ્લોગ હતો મિત્રો. તો કેવો લાગ્યો અમારો વ્લોગ જોતા રહેજો. અને આ એ પાણી તો જુઓ મિત્રો, પાણી તો હાર આવી ગયો તળાવમાં. ઢોર મોરને વાંધો નહીં આવે. સામે છોકરા પણ ફરેરા જોવા તળાવ જોવા માટે આવી ગયા છે. નદી બધી, અને સામેથી નદી છે જ્યાં આપણે અમારા ગામના જે બધા પહાડી ડુંગર છે ઉहाँથી બધી પાણીની આવક છે. હજી તો પહેલો જ વરસાદ આવ્યો છે, ફૂલ 2-3 વરસાદ થઈ જશે તો આ તળાવ ફૂલ ભરાઈ જશે. કેવો લાગે વ્લોગ મિત્રો તો જણાવજો મને. તો મળશું પાછા ફરી બીજા વિડીયોમાં. જય માતાજી.